છોટાઉદેપુરના સંખેડા ખાતે તડવી સમાજનો 20મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 35 નવયુગલોએ પોતાની નવા જીવનની શરૂઆત કરી હતી। ગરીબ અને મધ્યમ વર્ગ સાથે સમાજના સુખી સંપન્ન લોકોએ પણ પોતાના દીકરા દીકરીના સમૂહલગ્ન માટે જોડાયા હતા। સંખેડા ખાતે તડવી સમાજ 20 વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરે છે। આ વર્ષે 35 જોડાના સમૂહલગ્ન યોજાયા હતા। તડવી સમાજ દ્વારા દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે, તેમાં આ વખતે સંખેડાના તડવી સમાજની વાડીમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સંખેડા ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં સમાજના દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની ભેટ સોગાદો નવદંપતીઓને આપવામાં આવી હતી। સમૂહલગ્નમાં ખાસ ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે સંપન્ન લોકોએ પણ આ સમૂહલગ્નમાં જોડાઈ પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવી સમાજ દ્વારા થતા સરાહનીય કાર્યને આવકાર્યું હતું। સમાજના ખર્ચ ઓછા થાય, દેવું ઓછું થાય, એના માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અમે। અને આજ રોજ અમે જોઈ રહ્યા છે જે આજના જે જોડાની અંદર અમે 35 જોડાના લગ્ન કરાવેલા છે, જે પણ આજની પબ્લિક પણ એટલી બધી છે અને એટલા લોકો પણ ખુશ છે અને અમે પણ ખુશ છે અને આવતા દિવસોની એનાથી પણ સારું થાય એવું અમે માતાજી જય ખોડિયાલ જય ભગવાન વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરવે દેવ સર્વકારી શુભ સર્વદા। આજરોજ શ્રી સંમત 2080 ચૈત્ર સુદ પાંચમ ને સોમવારના રોજ આપણા સંખેડા તાલુકાના સમસ્ત તડવી સમાજ તરફથી તથા સર્વ સમાજના અગ્રણીઓ તરફથી એમાં મુખ્ય સાહેબ શ્રી MLA આપણા અભયસિંહભાઈ તડવી તથા તડવી ભૂપેન્દ્રભાઈ તથા અભયસિંહ કાકા તથા વગેરે મંચસ્થ મહાનુભૂતિઓ, તડવી સમાજના આગેવાન, સમસ્ત ગામની ટીમો અને આ ભવ્ય અતિ ભવ્ય આજનો સમૂહ લગ્ન સતત 20મો ઉજાઈ રહ્યો છે, જેમાં નિર્વિઘ્ને આજે ભગવાનની અસીમ કૃપાથી, મા કુળદેવની અસીમ કૃપાથી અને સમાજના આગની નિર્વિઘ્ન સમૂહ લગ્ન 35 યુગલોના આશીર્વચન થયા છે। જે દાતાશ્રીઓ દાન આપ્યા છે તે થકી અને જે આજે લાભ લીધો છે એમનું પણ જીવન ધન્ય બને, તન મન ધનથી ધર્મ અર્થ કામ અને મોક્ષના ઋણમાંથી મુક્ત થઈ આજે પ્રભુતાના પટાંગણમાં 35 નવયુગલોએ જે ભાગ લીધો છે એમનું જીવન ધન્ય બને, સુગમ બને। તડવી સમાજની જનતા તથા તડવી સમાજની ગરીબી હેઠળ જે કન્યાઓ નિરાધાર ને આધાર કરવા માટે આ સમાજે આ મોટું આવું સરસ મજાનું પગલું ભર્યું છે। ભગવાન એમને ઘણું ફળ આપે અને દર વર્ષો ને વર્ષો આનંદ ઉભરાય છે। ગયા વર્ષે આનાથી અધરી પબ્લિક હતી, પણ આ વર્ષે ધર્મપ્રેમી જનતા જાગૃત થઈ છે અને એ જ એકતા મંચથી મહાનુભૂતિઓથી આજે 35 યુગલો સુધી પહોંચ્યું છે અને આવનારા સમૂહ સમારોહમાં હજી પણ વિશેષ વરકન્યાદાન થાય અને આ સમાજનું ગૌરવ વધે, એ જ અમારી બ્રાહ્મણો સંતોની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની વિધિથી આજે આશીર્વાદ આપ્યા છે। એ જ અમારી કૃપા છે, એ જ અમારી કરુણા છે અને અમારા ધર્મગુરુના આશીર્વાદ છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 29/4/2023 સોમવારના રોજ આજે સંખેડા તરવી સમાજની વાડીમાં તરવી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દરેક તરવી ભાઈઓ જેવા કે ખાસ તો કાર્યકરો અને ધારાસભ્ય આ સર્વની સંમતિથી અને સર્વના મિલાપથી આજ રોજ અમારો સમૂહ લગ્ન સફળ થયો છે અને એ વિશે લોકો પણ આનંદ અનુભવે છે અને અમે પણ આનંદ અનુભવીએ છીએ। આવતા સમૂહની અંદર એનાથી પણ સારો દેખાવ થાય એવી અમારી કોશિશ છે અને અમે કરીશું એવો અમારો દૃઢ વિશ્વાસ છે। મારું નામ તરવી બંસીલાલ રવાભાઈ, માજી હોમગાર્ડ કમાન્ડર સંખેડા। આજે 29/4/2024 સમસ્ત તડવી સમાજ વતી આજે સંખેડા તડવી સમાજની વાડીએ સમૂહ લગ્નનું આયોજન થયું છે, જેમાં 35 જોડા આજે વરકન્યા અને આશીર્વાદ વચન થઈ ચૂક્યા છે અને લગ્ન સંપૂર્ણપણે સારી રીતે બધાને તિજોરી પલંગથી માંડીને, ઘોડાથી માંડીને, ખુરશીથી માંડીને તમામ પ્રકારની વસ્તુ સમસ્ત તડવી સમાજ સંખેડા આયોજિત તમામ વસ્તુ આ વરકન્યાને આપેલ છે। આજુબાજુથી ઘણા ખરા ગામો અને ગામોમાંથી બધા આવ્યા છે। લગભગ
8થી 10 હજાર પબ્લિક જેટલી આવેલી છે. એમાં સમયસર અને ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ સમયસર પૂરી થઈ ગયેલ છે. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર.